Hello students, good afternoon. Today date 14 August, day Friday, standard 8th, chapter number 7, જગદુશા, દેશભક્ત જગદુશા. જગદુશા ચેપ્ટર આપણે આગે લાસ્ટ વિડીયોમાં ભણ્યા કે શું બતાવવામાં આવ્યું છે કે ત્યાં આગળ રાજાના દરબારમાં જગદુશા આવે છે અને કહે છે કે રાજા તમે ઘણા પ્રજાવત્સલ છો કે તમે તમારી પ્રજા માટે તમે તમારા ધનના કોઠાર અને અનાજના બી કોઠાર ભંડાર અને તમે ખુલ્લા મૂકી દીધા છે. રાજા કહે છે કે મારી જે આ રાકડી રૈયત એ શું કહે છે કે મારી રાકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગદુશાની રહી છે. પ્રધાનજી નહીં, એ પણ પતી ગયું હતું આપણે કે હા જગદુશા આવી ગયા છે અને એ કહે છે કે ખુલ્લા મૂકી દીધા છે. રાજા કહે છે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. જગદુશા અને રાજા કહે છે કે મેં મારા કોઠાર ખાલી મૂકી દીધા હતા ખુલ્લા પ્રજા માટે, પણ હવે તો એ પણ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. રાજા કહે છે કે મેં મારા જે કોઠાર હતા એ કોઠાર અને ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, તે પણ હવે પ્રજા માટે વપરાઈ ચૂક્યા છે, ખાલી છે. અને મારે હવે તો પણ મારી રૈયત એ મારી પ્રજા જે આખી જે છે મારા રાજ્યની પ્રજા એ તો પણ હજુ ભૂખે મરે છે અને તે લોકોનો ભૂખનો ખાડો પેટનો ખાડો દેટ મીન્સ કે તેમની ભૂખ જે હજુ બી સંતોષાઈ શકે તેમ નથી. એટલો બધો ભૂખમરો છે, એટલી હદેનો ભૂખમરો અને દુકાળ પડેલો છે. ધાર્યું હતું કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે. રાજા કહે છે કે મેં ધાર્યું હતું કે ઓણ સાલ વરસાદ આવશે. ઓણનો મતલબ થાય છે કે આવતી સાલ. હું તમને અહીંયા બતાવું શબ્દાર્થમાં કે ઓણ સાલનો મતલબ આપણને આપ્યો છે આ સાલ. આવતી સાલની વાત નથી કરતા, પણ આ સાલની વાત કરે છે કે આ વર્ષે વરસાદ આવશે. પરંતુ એ પણ રાજાનું અનુમાન કેવું પડ્યું છે, અહીંયા આગળ ખોટું પડ્યું છે. ને સૌ સારાવાના થશે. રાજાએ વિચાર્યું હતું કે આ સાલ વરસાદ આવશે અને સૌ સારાવાના થશે. દેટ મીન્સ કે આ એક રૂઢિપ્રયોગ છે કે સૌ સારાવાના થશે. એક મિનિટ, સૌ સારાવાના થશે દેટ મીન્સ કે સારો સમય આવશે, સારું કામ થશે અને બધાના નસીબમાં કંઈક સારું થશે. પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. શું કહે છે કે પણ વરસાદ આવ્યો નહીં અને અધૂરામાં પૂરું દેટ મીન્સ કે એટલું દુઃખ ઓછું હતું તો બીજું દુઃખ એ ઉમેરાયું કે તીડ આવ્યા. તીડ એટલે એક એવા, તમને અત્યારે ખબર જ હશે કે હાલીમાં મતલબ કે હમણાંમાં જ તમને પણ ખબર હોય કે અમુક ગામડાના વિસ્તારોમાં તીડ નામના જીવડા મોટા ફરે છે જે પાકને ઘણો નુકસાન કરે છે. આપણે અત્યારમાં પણ એવું છે જ. આપણા આ સમયમાં એવું અત્યારે થયું છે. તમે સાંભળ્યું તો વચ્ચે પેપરમાં બહુ જ આવ્યું હતું કે અહીંયા તીડ અહીં સુધી પહોંચી ગયા છે અને કોરોનાનો મહેર તો હતો જ અને તીડની પણ તકલીફ લોકો વેઠી રહ્યા છે, તીડનું પણ. બરાબર છે. તો એ આપણે જે ન્યૂઝ સાંભળતા હતા ને એવી રીતે અહીંયા રાજાને પણ એવું છે કે એ લોકોને 3 વર્ષથી વરસાદ પડ્યો નથી, દુકાળ આવ્યો છે અને એટલામાં તીડ પણ આવ્યા છે. લોકો ત્રાહિમામ પોકારે છે. ત્રાહિમામ મતલબ કે દુઃખ માટે લોકો બૂમો પાડે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. ફરી કોનો અવાજ આવે છે? પ્રજાનો અવાજ આવે છે બહારથી કે અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. જગદુશા કહે છે બહારનો પોકાર સાંભળી. જગદુશાને પણ એ પોકાર સંભળાય છે. ભૂખ્યો ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. જગદુશા એમ કહે છે કે ભૂખ્યાઓનો ગળામાંથી પૂરો અવાજ પણ નીકળી શકતો નથી. રાજા કહે છે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે.
પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવી વખતે મેં તમે યાદ આવ્યા. રાજા કહે છે કે આ મારું પ્રજાનું દુઃખ એ મારું દુઃખ છે, એટલે મને આનો નિવેડો મતલબ કે આનો ઉકેલ, આનું સોલ્યુશન મને કશું દેખાયું નહીં, સમજાયું નહીં. એટલા માટે કોઈ રસ્તો, કોઈ માર્ગ, મતલબ કે કોઈ સુઝાવ મને મળ્યો નહીં. એટલા માટે મેં જગડુશા તમને યાદ કર્યા છે. જગડુશા કહે છે, નવાઈ પામી, હું યાદ આવ્યો કેવી રીતે? જગડુશા કહે છે રાજાને કે નવાઈ પામી, એમને આશ્ચર્ય થાય છે કે હું યાદ આવ્યો કેવી રીતે? રાજા કહે છે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. રાજા એમ કહે છે કે મારા સાંભળવામાં આવ્યું છે, એટલે કે મેં સાંભળ્યું છે, મને એવો ખ્યાલ છે, ખબર છે કે જગડુશા તમારી પાટણમાં માલિકીની એટલે એમની પોતાની કેટલીક એટલે થોડી ઘણી અનાજની વખારો છે. વખારો એટલે કે જેમાં અનાજના કટ્ટા અને કેટલા બધા બોરા અને કેટલું સમાઈ શકે એવી મોટી વખાર હોય. પહેલાંના જમાનામાં વખાર રાખવામાં આવતી હતી. રાજાઓ પાસે વખાર હોય, અનાજના ધાનના કટ્ટા અંદર પડેલા હોય. જેમાં રાજાએ કીધું ને કે મેં અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂક્યા છે, એવી રીતે એક કોઠાર હોય અનાજની. તો એ કહે છે કે તમારી વખાર છે એવું મેં સાંભળ્યું છે. જગડુશા કહે છે, જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. જગડુશા કહે છે કે તમને એમ છે કે મારી કોઈ વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે, તમને કંઈક ભૂલ થતી હશે. મારી તો કોઈ વખાર અનાજની પાટણમાં કે કોઈ પણ શહેરમાં મેં રાખી નથી. રાજા કહે છે, તો અમે સાંભળ્યું એ શું? રાજાને એમ થાય છે કે તો પછી મેં સાંભળ્યું એ શું? ખોટું છે એમ. તો જગડુશા કહે છે, કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? જગડુશા ફરી એમ કહે છે કે તમને કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો તો મારી ખરી ને. હવે રાજા બિચારા શું થશે? બરાબર મુશ્કેલીમાં મુકાયા કે એક બાજુ જગડુશા કહે છે મારી નથી અને એક બાજુ જગડુશા કહે છે મારી છે. રાજા કહે છે, નવાઈ પામી, વખારો આપની છે અને છતાંય આપની માલિકી નથી, એમ આમનું કે આપનું કહેવું છે? રાજા એમ કહે છે કે તમે એક બાજુ એમ કહો છો કે તમારી છે અને એક બાજુ તમે એમ કહો છો મારી માલિકીની રહી નથી. જગડુશા કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. રાજા કહે છે, અને એ વખારોમાંનું અનાજ? જગડુશા ફરી કહે છે કે વખારો તો મારી જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, મતલબ કે કોઈ ડાઉટ નથી કે મારી જ છે. તો પછી રાજા કહે છે, તો પછી એમાંનું અનાજ? જગડુશા ફરી કહે છે કે એ અનાજ મારું નથી. જગડુશા એમ કહે છે કે વખારો મારી છે પણ અનાજ મારું નથી. રાજા કહે છે હતાશ બની જઈને, એટલે દુઃખી થઈ જઈને, એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. હવે રાજા બિચારો હતાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે મેં જે કારણથી જગડુશાને બોલાવ્યા છે તો શું એ કારણ મારું સિદ્ધ નહીં થાય? તો એ એમ કહે છે કે શું એ અનાજ તમારું નથી તો શું તમે કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? કેમ દીધું? એ કહે છે કે હું તમને એના મોં માંગ્યા દામ આપત. મોં માંગ્યા દામ આપવા એનો મતલબ એ થાય કે તમે જે રકમ, જે પૈસા, એનું મૂલ્ય લગાવત એ મૂલ્ય હું તમને આપી દેત. જગડુશા કહે છે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. જગડુશા પાછા એમને મિસગાઈડ કરે છે, કહે છે કે એ રાજાને કે એ અનાજ તો મારું નથી એ નિશ્ચિત થઈ ગયું, પણ એ મેં કોને દીધું, ક્યારે દીધું એ તમારે જાણવું હોય તે વખારો ખોલાવો અને તપાસ કરાવો. રાજા કહે છે કેવી રીતે ખબર પડશે? એટલે રાજા એમ કહે છે કે એ મને કેવી રીતે ખબર પડશે? જગડુશા કહે છે એમ જ ખબર પડશે. દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જોડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. જગડુશા કહે છે કે તમને ખબર પડી જશે કેવી રીતે? તો દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં, હવે જો જેમ આપણે આ સમયમાં કેવું હોય છે, સ્ટેમ્પ પેપર આવ્યા છે, બરાબર છે? સ્ટેમ્પ પેપર તમને ખબર હશે, 20 રૂપીઝનો, 50 રૂપીઝનો, એનાથી બી વધારે રૂપીઝનો.
જેની પર મકાનની લે વેચ થતી હોય છે, મકાન ભાડે અપાતા હોય છે, ભાડા કરાર થતો હોય છે, પ્લસ બીજા આવા કેટલા બી કાયદાના કામ થતા હોય છે, તો એની પર કરાર લખવામાં આવે છે. કરાર દેટ મીન્સ કે જે સેન્ટેન્સ, જે લોકો વાક્ય સામેની બે પાર્ટી મતલબ બે વ્યક્તિઓ જે આ કરાર કરે છે, જે એકબીજા સાથે આની પર આ સ્ટેમ્પ પેપર પર કરાર કરે છે, દેટ મીન્સ કે એ વસ્તુ કાયદાકીય થઈ જાય છે. બરાબર. પહેલાંના જમાનામાં એવું હતું કે તાંબા પતરા પર લખાતું હતું. એવું તાંબા પતરામાં એટલે કે તમને હું અહીં સમજાવું, ડિટેલમાં સમજવું હોય તો આપણે અહીં અર્થ આપેલો હશે. જો ભીતપત્ર એટલે શું આપેલું છે? સમાચાર વગેરેની જાહેરાત માટે. બરાબર. સમાચાર વગેરેની જાહેરાત માટે જે રાખવામાં આવતું હોય એને કહેવાય છે ભીતપત્ર. અહીંયા તાંબાપત્ર નથી આપ્યું, પણ હું તમને કહું કે તાંબાપત્ર એટલે કે એમાં એક એવું પત્ર હોય જે એ લોકો પત્ર એવા કરાર કરતા હોય, તમે એસએસમાં પણ ભણ્યા હશો તમારા, બરાબર છે. તો એવા કરાર કરવામાં આવતા હોય, એ પત્ર પર લખાતા હોય, એને કહેવાય છે તાંબાપત્ર. તો એમ કહે છે કે તાંબાપત્ર પર લખાવીને જોડાવેલો છે મેલ, કે લખાવીને ત્યાં વખાર આગળ લગાવેલો છે કે તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. રાજા કહે છે, ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. રાજા બિચારા એટલા બધા વિવશ થઈ જાય છે કે ઠીક છે, તો હું તમે જે માલિકને આ વખારો એના નામે કરી છે, માલિક પાસે જઈશ અને એમને કહીશ કે તમને સમય જતાં હું એ દાણા તમારા વખારના અનાજના દાણા સામે હું મોતી આપી દઈશ, પરંતુ અત્યારે મારી પર આટલી દયા કરે. જગડુશા કહે છે, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. જગડુશા પાછા એમ કહે છે કે કંઈ વાંધો નહીં રાજા, તમારા દિલમાં રૈયત માટે, તમારી પ્રજા માટે આટલું બધું બહુ જ સુખ દુઃખનો ખ્યાલ તમે રાખો છો, તો તમને અનાજ જરૂરથી મળી રહેશે. રાજા કહે છે, મળી રહેશે. કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. રાજા કોટવાલજીને ઓર્ડર કરે છે કે જાઓ જલ્દી વખારો ઉઘાડો અને અહીંયા પેલો જે પત્ર છે, લેખ છે, અહીંયા લઈ આવો. કોટવાલ જાય કહે છે, જેવી આજ્ઞા મહારાજ. જવાનું કરે છે. કોટવાલ જાય છે. જગડુશા, મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. પાછા જગડુશા શું કહે છે, મહારાજ તમને ત્યાં જવાની કોઈ જરૂર નથી. મારા જ માણસો ત્યાંથી એ લેખ લઈને અહીંયા પહોંચતા જ હશે. એટલામાં હાથમાં તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. સામે જોઈ રહે છે એટલે પહેલાં એ રાજાના અને પછી જગડુશાના પગે લાગે છે અને પત્રું જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. આ બધું બને છે ક્યારે? સભામાં જ્યારે વાતચીત ચાલતી હોય છે અને અંત આવે છે વાતચીતનો, ત્યાં સુધીમાં તો જગડુશાના માણસો આવી જાય છે અને તાંબાપત્રું કોના હાથમાં મૂકે છે? જગડુશાના હાથમાં. અને જગડુશા કોના હાથમાં મૂકે છે? રાજાના હાથમાં. રાજા કહે છે, આજ એ લેખ? જગડુશા કહે છે, હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. રાજા જગડુશાને પૂછે છે કે આ એ લેખ છે? જગડુશા કહે છે કે હા, તમે પંડિતજી પાસે વંચાવો. રાજા કહે છે, પંડિતજી લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ પર પોપણો અને માથે પંડિતશાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પત્રું હાથમાં લે છે. પંડિતજી પત્રું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. હવે પંડિતજી આ પત્રું વાંચી રહ્યા છે તો વાંચીને એમ કહે છે કે એવું લખેલું છે કે મહારાજ, આમાંનું આ અનાજની વખાર જગડુશાની છે, પરંતુ આની અંદર રહેલું બધું જ અનાજ કોનું છે? ભૂખે મરતી પ્રજાનું, એમના ભાઈ ભાંડુઓનું. બરાબર? એટલે આમાં આ પ્રજા જ, જે ભૂખે મરતી પ્રજા છે, એ અનાજની માલિક છે. અને દાણા પર જગડુશાનો હક નથી.
આખી સભા સાંભળી ઘડીભર સ્તબ્ધ થઈ બની જાય છે. પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. આવું સાંભળે છે બધા કે આવો કરાર કરેલો છે જગદુશાએ, તો લોકો એની વાહ વાહ કરવા માંડે છે. રાજા કહે છે, વાહ જગદુશા વાહ. ઊભો થઈ જઈ જગદુશાને ભેટી પડે છે, તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. રાજા કહે છે કે વાહ જગદુશા, તમે ઊભા થઈ અને એમને ભેટી પડે છે અને કહે છે કે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગદુશા કહે છે, તો મારું જ છે, તો મારું છે, એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી. એમણે પહેલેથી જ ઓલરેડી એમણે કોના નામે કરેલું છે? દેશની ભૂખે મરતી પ્રજા માટે કરેલું છે. તો પછી આ બાજુ રાજાની પ્રજા કેવી રીતે ભૂખે મરતી છે, તો એના કામનું થઈ ગયું. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગદુશાને પગે લાગી લેખ જગદુશાના હાથમાં મૂકે છે. જગદુશા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. બીજો માણસ આવે છે બીજો લેખ લઈને, અને એ પણ પંડિત વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. એમાં લખ્યું છે વખાર જગદુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ભાઈ ભાંડુઓનું છે. ગરીબ દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગદુશાનો હક નથી. વળી પાછો એ જ લેખ લખેલો છે. લોકો પાછા ફરી વાહ વાહ પોકારે છે અને રાજા ફરી જગદુશાને ભેટી પડે છે. એવામાં ફરી ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાંની પેઠે તે પણ પતરું જગદુશાના હાથમાં આપે છે અને રાજાના હાથમાં જઈ તે પંડિતના હાથમાં આવે છે પતરું, અને ફરી પંડિત વાંચે છે. હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગદુશાની છે, પણ એના અનાજના એક દાણા પર જગદુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એમ કરતાં કરતાં ત્રણ વખારોનો માલિક કોને બનાવી દીધા? જગદુશાએ, ભૂખે મરતી પ્રજા. રાજા કહે છે વાહ 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 વાહ. રાજા કહે છે જગદુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગદુશા કહે છે 40 શેખ. કેટલી વખારો છે? 40. 40 વખારો જગદુશાની આવી છે. રાજા કહે છે 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગદુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. એટલે રાજા કહે છે કે ઓહો 40 વખારો, તો મારી પ્રજા જીવી ગઈ. જ્યાં સુધી જગદુશા જેવા લોકો છે શ્રેષ્ઠીઓ, એટલે કે ઘણા મહાન વ્યક્તિ, તો એવી ત્યાં સુધી ગુજરાતની કોઈ પણ પ્રજાને કોઈ આંચ આવવાની નથી. રાજ્યને પણ કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપત્ર લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ સભા આનંદમાં અને આવેશમાં ઊભી થઈ જયનાદ પોકારે છે. આવી રીતે ઘણી જ બધી લોકો આવે છે જે જગદુશાએ લેખ લઈને આવવાનું કહેલું છે. આખી સભા કહે છે ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. પડદો મતલબ કે આટલું જ થાય છે. અને પછી એમ કહે છે કે બધા જ સભાદારીઓ શું કરે છે? આ રાજા જગદુશા માટે જય જયકાર પોકારે છે. આપણો આ લેસન અહીંયા આગળ કમ્પ્લીટ થયો છે. આપણા કોણ? જગદુશા. કેવા જગદુશા? તો દેશભક્ત જગદુશા. જે જગદુશાની વાત અહીં કરવામાં આવી હતી, કેવા હતા? દેશભક્ત હતા. તેમણે પોતાની વખારો, અનાજની વખારો જે પોતાના નામે રાખી હતી નહીં, એ સીધી કોના નામે કરી નાખી હતી? કે રાજ્યમાં જ્યાં જ્યાં આવો ભૂખમરો ફેલાતો હોય, જ્યાં જ્યાં રાજ્યની પ્રજા તકલીફમાં આવતી હોય, રાજા તકલીફમાં આવતો હોય, અને એ લોકો માટે જ્યારે ભૂખમરો એટલે કે ખાવાના પણ ફાંફા, હવે સમજી શકો છો કે જ્યાં અનાજના ફાંફા પડી જતા હોય ત્યાં તમે સમજી શકો છો કે બીજી વસ્તુ એટલે કે એ લોકોનો મોજ શોખની વસ્તુ તો એવા પ્રલોભનો તો દૂર જ રહ્યા. બરાબર છે? તો એના માટે થઈને રાજા આ બધી જગદુશા આ બધી વખારો એમના નામે કરી ચૂક્યા હોય છે. બરાબર છે? તો આવા દેશભક્ત હતા જગદુશા, જેની આપણે આ લેસનમાં વાત કરી. આવા લોકો દુનિયામાં હોય તો ક્યારેય લોકો તકલીફ અનુભવે નહીં. અને આવા લોકોના જ દિલના આશ્વાસન, દિલની પોકાર હંમેશા મળતી રહે. કોને મળતી રહે? જે આવા કામ કરે એને. જે દેશભક્ત હોય, જે પ્રજાભક્ત હોય, જ્યારે આપણાથી તો
કોઈકને એ આપણા માટે મળેલી વસ્તુ હોય, આપણી જોડે અગણિત વસ્તુ હોય, છતાં આપણને કોઈક નાની અમથી વસ્તુ કોઈને આપવાની હોય તો આપણે એ વસ્તુ કરી શકતા નથી. તો હંમેશા આપણું દિલ, હૃદય મોટું રાખવું જોઈએ અને હંમેશા આપણાથી બનતો સહકાર, સાથ સહકાર હંમેશા બધાને આપણે આપવો જોઈએ, એવું આ લેખકે કહ્યું છે, આ નાટક દ્વારા આપણને સમજાયું છે. ઓકે દેન, ટિલ દેન, બાય સ્ટુડન્ટ્સ.